અભિમાન ક્યારેય કરવાનું નહીં. એક મોટો દરિયો હતો ને દરિયાને બહુ મોટું અભિમાન હતું કે મારી અંદર ગમે એટલું આવે ને તો પણ હું સમાવી લઉં અને મારો આટલો પણ ફેર ન પડે. કારણ કે એની અંદર ઝીણામાં ઝીણો તમે કાંકરો નાખો અને મોટામાં મોટી વસ્તુ નાખો ને તો પણ દરિયાની અંદર સમાઈ જાય. એટલે આ વાતનું દરિયાને બહુ અભિમાન હતું, કારણ કે બહુ મોટો વિશાળકાય દરિયો હતો અને આ વાતનું એને બહુ અભિમાન હતું. પણ નથી કહેતા કે ગમે એવાનું અભિમાન તૂટી જાય છે. બનવાકાળ બને છે એવું કે એ દરિયાનું પણ અભિમાન એક નાનકડો તેલનું ટીપું તોડી નાખે છે. કેવી રીતે તોડી નાખે છે કે એક તેલનું ટીપું પાણીની દરિયાની ઉપર પડે છે અને એ તેલનું ટીપું તરતું તરતું આ કાંઠેથી પેલા કાંઠે નીકળી જાય છે, પણ દરિયો છે ને એ એનું આટલું બગાડી નથી શકતો કે એની અંદર સમાઈ નથી શકતો. તમે ચેક કરજો, પાણીની અંદર તેલનું ટીપું નાખજો, પાણી તેલની અંદર નહીં ડૂબે, એ તેલની ઉપર જ તરશે. એટલે જીવનની અંદર ગમે ત્યારે તમે ગમે એવડા મોટા થઈ જાઓ, ગમે એટલા સક્સેસ થઈ જાઓ, પણ ક્યારેય પોતાની જાતને અભિમાન નહીં લાવવાનું અને અભિમાન નહીં કરવાનું કે હું શું અને હું જે કરું અને મારી સામે કોઈ ઝૂકી ના શકે અને હું કરું એમાં કોઈ કાંઈ કરી ન શકે. શું કેવું તમારું આ વિડીયો વિશે ચોક્કસ કોમેન્ટની અંદર કહેજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરી નાખજો. અને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ MB રાવલને ફોલો કરી નાખો.